નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. થરા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અને સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું. સંસ્કૃત ભાષા એ તમામ ભાષાઓની માતા ગણાય છે. સંસ્કૃત ભાષાનું મહત્વ વેદો અને પુરાણોમાં અનોખું મહત્વ છે. ત્યારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર આયોજિત ઓગળ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ઓગળ વિદ્યા મંદિરના સભાખંડમાં શેઠ શ્રી CM શાહ કન્યા વિદ્યાલય દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે થરા નગરમાં સંસ્કૃત ભાષાનું મહત્વ જળવાઈ રહે તે માટે ઓગળ તાલુકા મામલતદાર કે ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને ઓગળ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગૌરવભાઈ પંચાલ, ઓગળ તાલુકા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઓગળ તાલુકા BRC પ્રહલાદભાઈ જોશી, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહિલા અધ્યક્ષ બિંદેશ્વરી દેવી ઝાલા, વિનય વિદ્યા મંદિર થરાના આચાર્ય હરીશભાઈ ચૌધરી, શ્રીમતી સાસુબહુ ઉત્તર બુનિયાદી વિદ્યા મંદિર રાજપૂતના આચાર્ય એવં સંસ્કૃત સપ્તાહના ઉજવણી ઓગળ તાલુકાના નોડલ અધિકારી દશરથભાઈ ભાટી, શેઠ શ્રી CM શાહ કન્યા વિદ્યાલયના આચાર્ય ગીરાબેન ઠક્કર, ચાંગા સ્કૂલના આચાર્ય દયારામભાઈ જોશી, વરિષ્ઠ પત્રકાર યશપાલસિંહ વાઘેલા, શિક્ષક લાલસિંહ વાઘેલા સહિત વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિશાળ સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન 25 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોને બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી આયોજકો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કર્યા બાદ સંસ્કૃત તજજ્ઞ બળદેવભાઈ શાસ્ત્રી, બળદેવભાઈ જોશી, રોહિતનગર પ્રાથમિક શાળા થરા આચાર્ય ડોક્ટર કુલદીપભાઈ ઠક્કર દ્વારા સંસ્કૃત ભાષામાં વક્તવ્ય એવં માર્ગદર્શક આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્કૃત ગૌરવ યાત્રા ઓગળ વિદ્યા મંદિરથી નીકળી મુખ્ય બજાર 84 વિસ્તારથી પરત શેઠ શ્રી CM શાહ કન્યા વિદ્યાલયમાં સંપન્ન કરાઈ હતી, જેમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કાંતિલાલ રાયગોરે કર્યું હતું. શાળા શેઠ શ્રી CM શાહ કન્યા વિદ્યાલયના યજમાન પદે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીના આયોજનના ભાગરૂપે મુખ્ય અતિથિ વિશેષ તરીકે કિરણભાઈ ગોસ્વામી, મામલતદાર શ્રી તાલુકો ઓગળ, BRC શ્રી પ્રહલાદભાઈ જોશી, TPO શ્રી ગૌરવભાઈ પંચાલ તેમજ આજુબાજુની સ્કૂલોના આચાર્યો બધા હાજર રહી અને જયતુ સંસ્કૃતમ વદતુ સંસ્કૃતમ. આજના 21મી સદીના યુગમાં વેદોની ભાષા સંસ્કૃત ભાષા, ભારતની ભાષા સંસ્કૃત ભાષા, આદિ અનાદિથી આદ્ય ભાષા હોય તો સંસ્કૃત ભાષા છે. અને સંસ્કૃતમાં કહ્યું છે કે સર્વાસામ ભાષાનામ સંસ્કૃત ભાષા જનની. બધી ભાષાઓની સંસ્કૃત ભાષા એ માતા છે. બધી જ ભાષાઓની ઉત્પત્તિ સંસ્કૃત ભાષામાં થઈ છે. અને આજના આ યુગ પ્રમાણે યુવા અને બાળકો માટે સંસ્કૃત ભાષા એ ખૂબ જરૂર છે. કારણ